મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને ટાઈટ પડે છે. ઓહો, બાકી બારી હરમ એવી ટાઈટ પડે છે. બેદી છે એવો પવન ને બધું નીકળ્યું છે, વાત મૂકી છે હરમ. અને આપણે રાતે લગભગ 3 વાગ્યા સુધી, સાડા 3 વાગ્યા સુધી પાણી વાર્યું છે. અને પાછા અટાણે 7:30 વાગે ઉઠી ગયા હે અને વાડીમાં ચક્કર મારી હે. મેં કીધું હાલો બ્લોગ ચાલુ કરી દઈ. આ જોઈ લે ધોયડી આવી ગઈ એટલે એવું બધું હાલે છે ને. જો આપણું જીરું કંઈક આવું થઈ ગયું છે. કેવું છે જીરું કોમેન્ટ કહેજો, કોમેન્ટમાં કહેજો કેવું છે જીરું. આને પાણી કઢાય ના કઢાય? એટલે પાણી તો નથી કાઢવું એવું લાગે છે હવે, પણ પહેલે કાઢતા અમે શેઠ મોગરે આવી જતું ને ત્યાં લગન પાણી કાઢતા. પણ હવે 2 વર્ષથી વવાય છે ને એટલે હવે બગડે છે, એટલે હવે નથી કાઢવું એવું છે વિચાર. બાકી તો જોવાય આગળ એવું બધું હાલે છે અટામણ. અને આજે આપણે કુટુંબમાં બધે જવાનું છે. કુટુંબમાં એના માટે જવાનું છે કે આપણે કાલ જેહા કાકા આવ્યા હતા વિહોત્રીથી, કાકા થાય અમારા, ત્યાં લગ્ન છે. તો એની કંકોત્રી દેવા આવ્યા હતા અને કુટુંબની બધેની આપણે અહીંયા દઈ ગયા છે. એટલે મારે બધાને દેવા જ આવી છે. એટલે બપોર સુધી એ કામ છે. અને બપોર કણે આ જીરામાં જ દવા મારવાની છે આપણે, બરાબર. બપોર કણે દવા મારી દેવી છે. તેદી મહીની મારી હતી ને, હજી એક રહી ગઈ છે એમાં ફૂગનાશક મારવાની. એટલે બપોર કણે એ દવા મારવી છે. ટામન બધે જઈ આવું. અને પવનનો અવાજ આમાં વિડીયોમાં બહુ આવતો હોય. અને જો આપણું ટાઈગર પડ્યું હોવા લઈ લે. કે મકોડો બનાવી દીધો ને, કાલ મકોડો બનાવી દીધો, કંઈ પીડા છે ને એવું બધું હાલે છે. અને હવે આપણે હીરાવવું છે. ચા કરવાનું મમ્મીને કીધું હતું એટલે એ ચા કરે છે. જો ચા બને છે ગરમા ગરમ. હાલો પીવો હોય તો આવી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેવી છો? મજામાં જ રાખી મારા ભગવાન. અમે એકદમ મજામાં. આજે આપણે કામ કરી લીધું થોડું ઘણું હે. જેવી કે મારે ખાવું છે ચા ને પૂરીઓ હે જે કરી દીધું. દૂધ પાક કર્યો તો પૂરીઓ કરી દીધી. પૂરીઓ ચા મારે ખાવું તો મામા બનાવી દે હોય કે હા બનાવી દઉં ને ભાઈ ખાવું હોય તો હાલો ચા પીવો હોય તો કોઈને એવું હાલે છે. પટાણ નથી તે પણ ટાઈટ બહુ પડે. ટાઈટ એટલે પવન એટલે વાત મૂકી દે. એમ થાય કે નીકળી ને એવી ટાઈટ પડે. બાર નીકળી એટલે પાછા કલાક એક ક્યાંક ખરખા ખૂણામાં બેસી ત્યાં ટાટ ઉતરે હરમ. એમાં ચૂલા પાસે મારા જેવી બેસી જાય એટલે એમ થાય કે અહીંથી ઉઠવું જ નથી. નાના હમણાં આવ્યા ચૂલો કાયમ ચાલુ હોય ત્યાં જ મન થઈ જાય બેસવાનું. બસ આપણે ચૂલા પાસે બેસીને કાઢે. હા, અહીં જે બેસી અટાણે આપણે બેસી ને અટાણે જો આપણે ચૂલા પાસે બેસી જાય તો આપણે કામ કઈ ખૂટે. માણસ ભૂટકી દઈએ તો કહે કે આ લેખડી બાઈ કહે જે આનું કામ પડ્યું. એટલે એવું છે અટાણે ટાઈટ ને આખી કરતા જાય અને કામ કરતા જાય એટલે એવું હાલે. હા, હાલો હવે ચા કમ્પ્લીટ બની ગયો છે. આપણે હવે હીરાવી લેવું છે. બાકી ખાધી છે જ્યાં કોગળો કરી નાખી. હાલો તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં. અને વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ. સબસ્ક્રાઈબ કરી પછી જ આગળ વિડીયો જોતા જાઓ. હાલો તો હવે આપણે હીરાવી દઈએ. આપણે આવી ગયા ઘરે આવી ગયા હતા અને પાછા વયા ગયા હતા. અને પછી આપણે ગયા હતા પેડા લેવા. જો પેડા ખતમ થઈ ગયા હતા, આવી ગયો છે સ્ટોક. આમાં છે આખું બોક્સ. અને આ લઈ આવ્યો એટલા કિલા, એટલે 10 કિલા પેડા આવી ગયા છે. જે પણ બાકી હોય એ આવી જાયજો. નવો સ્ટોક આવી ગયો છે પેડાનો ખાવા, બરોબર. અને પૂગી આવવાનું છે. મેં કીધું જરા કહી દઉં, કોઈને ભૂલાઈ ગયા હોય, કોઈ નવા હોય પેડા ખાવામાં, બરોબર, તો પૂગી આવજો. આપણે અહીંયા દીકરાનો જન્મ થયો, આજે 11 દી થયા છે. એના પેડા છે. કોઈ નવા હોય તો એને ખબર ના હોય તો કહી દઉં. એવું બધું છે. હજી ખાવાનું બાકી છે. અને ખાવાનું બાકી છે એટલે મેં કીધું આ લઈ આવું ને તો થઈ ગયા હતા. આની કો જો ભાઈ ને ભાભી જાય છે. ભાભી જાય છે ખીહર કરવા જાવ ને. ખીહરતા વહી ગઈ. હા, ખીહર કરવા જાય એટલે ખીહર કરવા નહીં, ખીહરતા આજ છે, બરોબર. એટલે પણ એ ટૂંકમાં રોકાવા ગયા હતા ને ત્યાં બાબલાનો જન્મ થયો એટલે આવતા રહ્યા હતા. તે દીના 2 દી લગભગ રોકાણા હતા. એટલે હવે રોકાવા જાય છે. કેટલા દી રોકાય એ ખબર નથી.
કામ એમ કંઈ છે નહીં, અહીં પાણીને દવા છાંટવાનું ને એવું હોય એ તો બાયુથી થાય નહીં. ઘરનું હોય કામ, બીજું કંઈ વાડીમાં છે નહીં. કાંતું વીણવાનું છે પણ એ તો ધીરે ધીરે હવે હાલ્યા રાખે, એવું બધું હાલે છે. અને મમ્મીને જો ખાઈ લીધું, વાઈટે નહીં જોઈ, હું એકલો રહ્યો ખાવામાં આવે. પણ મારે પછી કામ હોય હતું ને એટલે મેં ખાઈ લીધું. બરોબર. હું એમ કરતી હતી ઘણે વિલ્લો આવીએ કઈ આપણે ખાવા બેસી તો આવી જાય. હા તો તું હજી આવ્યો નહીં, ખાઈ લીધું, ઠામણા ભેગા કરી લીધા, બરોબર. તું આવ્યો હા. તને ખાવા દઈ દે ને એમાં શું વાંધો બાપ. હા, આપણે એકલા ખાવામાં રહ્યા ને થાકી ગયા. જ સવારનો ગાડી ઉપર રખડતો હતો ને સવારે બધાને કંકોત્રી દેવા ગયો તો, કમ્પ્લેટ બધાને દઈ આવ્યો હું. પછી આવી અને પેડા લેવા ડાયરેક્ટ દુકાન બંધ થઈ જવાની હતી, એટલે બપોર કણે ના મેળાવત, એટલે ગાયો ગા આવી. અને હું મનીષને આજ મકર સંક્રાંતિની રજા છે, એટલે હું મનીષ બે પેડા લેવા ગયા હતા. જો હજી ફૂગ્યા હઈ, હજી ખાવાનું બાકી છે, એવું બધું છે. તો બાકી હોય મારા બાપ આવી જાજો પેડા ખાવા, બરાબર? કોઈ રહી ના જાવ એ ધ્યાન રાખજો. ઓહ, થાકી ગયો. એક તો 4 વાગ્યાનું પાણી વાર્યું હતું અને 7 વાગ્યાનું ઉઠી ગયો. હવે અટાણે મેળ આવે ને તો ખાય અને એવું સુઈ જવું છે, નીંદર કરી લેવી છે મસ્તીની. હાલો તો તમે આગળ બેના રહેજો. હવે હું ખાઈ પી અને સુઈ રહું. હવે રૂંઢે મળ્યા. જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. હાલો તો આ જીરામાં ઓલો રાઉન્ડ મારી લીધો તો, અને ફૂગનાશક ને ખાતર રહી ગયું હતું. આજ લાઇટ નથી, ઉતરાણ હતી, અટાણ લાઇટ આવી હતી. વિલ્લાને કીધું હાલો જેટલી છટાય એટલી છાંટવા માંડી, એટલી મેં કીધું છટાય એટલી ઓછી કરી, બીજી હવારી છાંટ્યું, બીજું હું. એટલે એવું બધું કામકાજ હાલે છે. અને મનીષભાઈ નામના રખડે છે. કેમણા ગયા હતા મનીષભાઈ? આજે આ બધાને રજા, ધાણામાં ચક્કર મારવા ગયા હતા આ બધા. તે ધવલ કેમ વાહ થોડો આવે? ધવલ ને બેહાડો ને, ધવલ વાહ થોડો આવે ગાડીને વાહ. જો તમે જોઈ શકો છો, હાઈલા આવે જા ધબડાક કરતો. જો આવ્યો ચડી ગયો હવે મનીષભાઈ. હાલો તો કંઈક આવું છે બધું. અને વિટલાભાઈ દવા છાંટે છે. એવો હેઠે પીગામાં આવે અંધારું થવા આવ્યું. ટાઈટ બહુ દોસ્તો. હમણાં 2 દિવસથી કાલની ટાઈટ નીકળીને આવી એમ થાય કે જાણી એમ પડે ઠરે, જાણી એવું ઠરે લ્યો. જોઈ શકો છો આપણે બહુ હલામું તો જીરું નથી, પણ ઠીક છે. જામ જોઈ શકો તમે, આમ બહુ તો કંઈ નથી એવું. જો આમ તમને વિજયભાઈ દેખાતો હોય, જો ધુવાડો ઉડતો આવે, દવા કંઈક આવી છટાઈ જો આવી, જો ધુવાડો ઉડતો આવે દેખાય તમને. એમાં હમણાં તો હજી કંઈક જીરું સારું છે. આ પછી ઉમણું છે ને બેક પારિયામાં, જો વીજળો ધુવાડો ઉડતા હોય ને એ લોકો બેક પારિયામાં ઉતારો બહુ આવ્યો હતો, હુકારો. એમાં છે ને જીરું હાવ વયું જ ગયું હોય. આમાં હજી બેકમાં વાંધો નથી, આ 3-4 પારિયા વાંધો નથી. લોકો છે હેડે હાવ પારિયા છે ને એમાં હાવ છે ને હાવ હુકાઈ જ ગયું હોય. આમાં હજી વાંધો નથી. આ ધોળી કાંઈ ગોતે છે. ધોળી શું છે? હે કે ગોતે છે? જો વિજયભાઈ ભૈયા આવે, તમે જોઈ શકો છો, ધડબડાટી બોલાવતા આવે, બગ બગાડી જોઈ લ્યો. ધુવાડો થતી આવે ને પણ હે કોમેન્ટ કરજો. આ દવા કેવી છટાય? આમ સારી છટાય. 2 ક્યારામાં 5-5 નોટલું છે. જો 2 ક્યારામાં આવી કંઈક દવા છટાય છે. જોઈ લ્યો, ધુવાડો થતો જાય. હો પણ હેઠે થોડોક ભાંગ તૂટ થાય જીરાની,
પણ સામે એમ દવાઈ ઘાય ઘા છટાઈ જાય એટલે એ કંઈ ઉપાધિ વાળું છે નહીં. જોઈ શકો તો તમે. અને અટાણ પાછો પવન ઓછો પડી ગયો હતી હે ને દવા છાંટવું હેલું આમ બહુ ઉડી ના જાય દવા નકરતા હે ને દવા દિવસમાં તો હમણાં બહુ પવન હોય ને ત્યાં હાવ ઉડે આમ દવા એક ક્યારામાંથી ચોથે ક્યારે પૂગે એવી દવા ઉડે. જોઈ લ્યો તમે. હાલો તો હવે વિટલાભાઈ ઉથલ મારી આવે તો આપણે ગાડી બસ ભરવાની. આમ વિપુલભાઈ છે ને લાઈનું હારીને જાય છે. જો લાઈનું કાલે આપણે પાણી વારતા હતા ને એનો કોઈ પીર્યું હતા વિપુલભાઈને નાનો કોઈ ચણામાં પાણી વારવું છે એનો કરી લાઈનું હારે છે. જો બધા એ તમે જોઈ શકો છો દેખાય નહીં લગભગ આમાં ઝૂમ કરું તમને. જો 5-7 માટીઓ ઊભા બધા ભેગા થયા જ મકર સંક્રાંતિ છે ને મકર શું કહેવાય એ ભાઈ ઉત્તરાયણ છે ને બધા ભેગા થયા છે. સારું તો હાલો આગળ બ્લોકમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. આપણે કહેતા હતા ને દવા છાંટી આ વિજયભાઈ દવાની ગાડી ખાલી કરીને આવ્યા ને કામ કરીને આવ્યા. લ્યો ને કામ કર્યું એટલે હું નાનું કહેતો હું નાનું જોઈ શકો છો બધું લાંબી થઈ લાંબી થઈ ગઈ લાંબી કરી દીધી. હવે આવા બોલ તોડી નાખ્યા કે ખડકો શીખતાનો આવ્યો નહીં મજા આવે બોલ આવે એટલે હવે હે ને લગભગ આજ દવાનું કેન્સલ જ થાય. જો આગળ બોલ જડી જાય ને લોડરમાં ગોતવા ગયો હે બોલ જો બોલ જડી જાય ને ભાઈ તો આગળ જ છટાઈ જાય તો કંઈ ઉપાધિ છે નહીં. તો 2 ગાડી છટાણી ને હવે 4-5 છટી લે એટલે થઈ જાય. અને આજ ત્યાં હે ને લોડર ને બોલેરો 2 પેડ્યો. હું હે ને ભીહું ભરવા ગયો હતો ને ભીહું ભરીને બપોરે અહીં આવીને રાખી દીધો. મેં કીધું અહીં રાખી દઉં જરાક ઠાઠવાનો પોદરાવાળો ભર્યો હતો ને હું કહું હે ને જરાક ધોઈ નાખું અને પછી હાંજી જાય ને હું કહું લેતો જાય ગામમાં હું કહું. એટલે એવું બધું હે. જો આમ જો આ ભર્યો સાણવાળો આ ધોવા નહોતો ભીહું ભરી દીધી. શું થયું વિજયભાઈ જડ્યો ગોતે હે જો આમાં જડી જાય તો મેળ આવી જાય. જતા ભંગાર પડ્યો લોડરની પિન બુશિંગ છે ઓલે પીનું હે ને બધી બુશિંગ છે આ બધો ભંગાર પડ્યો જડે તો થાય. ભાઈ કીધું એમ ગાડી લોચો કાઢ્યો છે હવે સેટ હમી થઈ છે. હવે તો બાપા અંધારું થઈ ગયું હવે કામ છટાય એટલે હાવ કામ બખેડે ચડાવી દીધું. 2 ગાડી માન છટાણી છે બરાબર 2 ગાડી છટાણી ટોટલ 8 ગાડી જોઈએ. હજી 6 ગાડી બાકી છે. અને એક આજ નવીન કર્યું છે આપણે ગગાનું નામ રાખી દીધું છે. નામ દીધું છે શ્યામ. શ્યામ દીધું ને માં શ્યામ કેવું લાગ્યું? મજા આવી હો મને. એમ? હા મને શ્યામ ગમે. શ્યામ ગમે. શ્યામ નામ દીધું છે. બધા કોમેન્ટમાં કહેજો કેવું નામ છે એ બરોબર. બધું નામ દીધું ને દવા ખાતરી આપણે અધૂરી રહી ગઈ છે. હવે એ બધી કામ ખવારી ઉપાડવું જો હે એવું બધું હાલે છે. અને આજે આપણે મનીષભાઈ ને બધા જ્યાં અહીં છે તાપણું કરીને બેઠા અહીં એટલે એ બેહવા આવ્યા છે. મનીષભાઈ કેડું ના બ્લોગમાં નથી આવ્યા લઈ લો જરા. આવી ગયો હા તો આવી ગયો જ ખબર છે. જો તાપવા આવ્યા છે તાપણું ચાલુ છે અટાણે. તાપવા આવ્યા કે રાત પડે જર્સી પહેર્યો ને એમને રખડો હારસ થાય છે બરોબર. જો નાનાને તાપ જડી જાય એટલે મેળ આવી જાય ખાટલે હુતાતા આવી ગયા છે અહીં તાપવા. નાના ભાઈ એકલા રાતે ઉઠી અને ફૂકું મારીને તાપ કરી લઈએ પછી બેઠા હોય એ રાતે એકલા એટલે એવું હાલે છે. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.